મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। જાહેરાત કરવામાં આવી છે, સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાય છે। પંકજ દેસાઈની વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ નિર્ણય લેવાયો છે। રજૂઆતને ધ્યાનમાં લઈ અને મહાનગરપાલિકાનો દરજ્જો છે તે નડિયાદને આપવામાં આવી ચૂક્યો છે। મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો છે, તેમના દ્વારા રજૂઆત કરાઈ છે। પંકજ દેસાઈએ વિધાનસભાના ગૃહમાં સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે। સરકારનો આભાર પણ તેમના દ્વારા માનવામાં આવ્યો છે। તો અગાઉ આણંદને પણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ હવે નડિયાદને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। મહાનગરપાલિકા જાહેર કરતા વિકાસના દ્વાર છે તે ખુલી જશે। જાહેરાતને પગલે લોકોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી ખાસ પ્રાધાન્ય આપવામાં આવી ચૂક્યું છે। મહાનગરપાલિકાની જાહેરાત કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવી ચૂક્યો છે। પંકજ દેસાઈની વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ રજૂઆતને ધ્યાને લઈ અને મહાનગરપાલિકાની જાહેરાત અત્યારે કરી દેવામાં આવી છે। મહાનગરપાલિકાની જાહેરાત કરાતાની સાથે જ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નડિયાદ શહેર ભાજપ પ્રમુખ તેજસ પટેલે વાતચીત પણ કરી છે। વર્ષો જૂની માંગણી સરકારે પૂરી કરી છે તેવું તેમના દ્વારા કહેવાઈ રહ્યું છે। તો આ સમાચાર મળી રહ્યા છે, જેમાં અગાઉ આણંદને પણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે નડિયાદને પણ મહાનગરપાલિકા જાહેર કરાય છે। મહાનગરપાલિકા જાહેર કરાતાની સાથે જ શહેરમાં વિકાસના દ્વાર ખુલી જશે। જાહેરાતને પગલે લોકોએ ફટાકડા ફોડી અને ઉજવણી પણ કરી છે। સર, આજે નડિયાદ નગરપાલિકાની મહાનગરપાલિકા જાહેર કરવામાં શું કહેશો? નડિયાદ નગરપાલિકાનો જે વિસ્તાર છે અને આજુબાજુનો જે વિસ્તાર છે એનો ખૂબ જ ઝડપથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। આપ જોવો છો કે અમદાવાદમાં નવો રિંગ રોડ આવવાથી નડિયાદથી ફક્ત 30 કિલોમીટર દૂર ખેડા સુધી પણ અમદાવાદ પહોંચી ગયેલું છે। એવા સમયે નડિયાદ શહેરનો જે ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને જે નડિયાદ શહેરની વસ્તી વધી રહી છે એ દ્રષ્ટિએ નડિયાદ શહેરને મહાનગરપાલિકામાં કન્વર્ટ કરવા માટેનો જે જાહેરાત થઈ છે ખૂબ જ આવકાર્ય છે અને નડિયાદ શહેરના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને હું અભિનંદન આપું છું કે તેમને મહાનગરપાલિકા કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થશે। સાહેબ, ત્યારે જે મહાનગરપાલિકા બની રહી છે તો આજુબાજુના કેટલા ગામડા આમાં કવરેજ થઈ શકે? મોટાભાગે નડિયાદ નગરપાલિકાને હદની આગળ આવેલા મોટાભાગના ગામડાઓમાં કવર થઈ શકે તેમ છે। ખેડા નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનું આજે વિરુદ્ધ આપવામાં આવ્યું છે। આજે હોદ્દો જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈને અત્યારે નડિયાદ નગરવાસીઓમાં ખુશીનો માહોલ છે। ખાસ કરીને જોવામાં આવ્યું છે નડિયાદ નગરપાલિકામાં અત્યારે પ્રમુખથી માંડીને દરેક કાઉન્સિલરો હાલ ખાસ કરીને હાજર છે। ત્યારે આપણે પ્રમુખશ્રીને પૂછીશું, પ્રમુખ સાહેબ, આજે નગરપાલિકા નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરવામાં શું કહેશે? જ્યારે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરી છે તો સૌથી પહેલા તો વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માનું છું, સરકારશ્રીનો આભાર માનું છું, અમિત શાહનો આભાર માનું છું। અમારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબના અથાગ પ્રયત્નથી આજે મહાનગરપાલિકા જાહેર થઈ છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને નડિયાદમાં હવે જે વિકાસના કામો અટકેલા એ બધા પૂર્ણ થશે અને સારામાં સારો વિકાસ નડિયાદમાં થશે એવી હું આશા। બેન, ખાસ કરીને નડિયાદમાં અત્યારે જે વિકાસના કામો થઈ રહ્યા છે કઈ પ્રકારના થઈ રહ્યા છે અને હવે કેવી ગતિ મળશે મહાનગરપાલિકા? અત્યારે વિકાસના કામોમાં નવી ટાંકીઓ જે આપણે બનાવવા જઈ રહ્યા છે એમાં જે પ્રમાણે એ લોકોએ ગ્રાન્ટ આપી હતી તો હવે જ્યારે આપણે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે તો આનાથી પણ વધારે આપણે ગ્રાન્ટ આવશે અને નડિયાદનો સારામાં સારો વિકાસ થશે। તો ખાસ કરીને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવી રહી છે ત્યારે આપણે જ્યારે ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે મહાનગરપાલિકામાં અત્યારે ખુશીનો માહોલ છે અને અત્યારે ખાસ કરીને પૂછવામાં આવશે, પરમભાઈ, અત્યારે મહાનગરપાલિકા નડિયાદ બની રહી છે, કેવો માહોલ છે? અત્યારે નડિયાદ મહાનગરપાલિકા પડી રહી છે તો આપણા જે ધારાસભ્ય છે હાલમાં એમના અથાગ પ્રયત્નોથી જે રીતે આપણે કનુભાઈ દેસાઈને, આપણા પાટીલ સાહેબને, આપણા મુખ્યમંત્રીને, જિલ્લા પ્રમુખ અજયભાઈને અથાગ પ્રયત્નોથી પણ અને જે મહાનગરપાલિકા બની છે ને અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા ખૂબ જ
તો ખુશીનો માહોલ છે અને બધા ફટાકડા ફોડીને એને વધાવી રહ્યા છે, મીઠાઈઓ ખાઈને પણ વધાવી રહ્યા છે. નડિયાદના વિકાસમાં આપણે ફેઝ 1 અને ફેઝ 2માં કરોડો રૂપિયા હમણાં આવ્યા છે, પણ મહાનગરપાલિકાના દરજ્જા મળવાથી આજુબાજુના સમાવેશ ગામો કરવાથી નડિયાદનું ડેવલપમેન્ટ વધારે થશે અને વધારે શોભશે. તો ખાસ કરીને નડિયાદનું ડેવલપ થશે, ડેવલપમેન્ટ થશે, મહાનગરપાલિકા બનવાથી વિકાસના કામોને ગતિ મળશે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ.